ભલે મિત્રો તમે ઘરના મસાલા જ ઉમેરો, બટ મારા સાસુ જે રીતે મુઠિયા બનાવે છે એકવાર ચોક્કસથી બનાવજો, ખરેખર બહુ જ સરસ બનશે। એના માટે તમારે કયો લોટ લેવાનો છે, એની અંદર મીઠુંનું પ્રમાણ કેટલું રાખવું, સાથે સાથે બહુ જ વધારે પડતા એની અંદર મસાલા એડ નથી કરવાના। જે ઓરિજિનલ મીઠાશ છે આની એ કઈ રીતે આવે છે, બધી જ નાની નાની ટિપ્સ સાથે આપણે આ મુઠિયા શીખીશું। સૌથી પહેલા મારા સાસુએ 4 થી 5 વાટકી જેટલો બાજરીનો લોટ લીધો, એની અંદર અડધી વાટકી જેટલી સોજી એડ કરે છે। જો તમારા જોડે સોજી હોય તો ચોક્કસથી એડ કરજો, ના હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ સોજીથી થોડી ક્રન્ચીનેસ આવશે જ્યારે આપણે લાસ્ટમાં આને વઘારીશું ત્યારે। હવે સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કર્યું છે, બહુ વધારે મસાલા મારા સાસુ એડ નથી કરતા, યોગ્ય પ્રમાણસર મસાલા એડ કરે છે અને ઘરમાં હોય એ જ મસાલા ઉમેરે છે। આ રીતે અમારા ઘરના લોકોને સ્પાઇસી વધારે પસંદ છે, એટલા માટે 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું, 1 ચમચી જેટલી હળદર એડ કરી। આની અંદર મારા સાસુ લસણ મરચાંની પેસ્ટ પણ એડ નથી કરતા, છતાં પણ જે આનો ટેસ્ટ છે ઓરિજિનલી બહુ જ સરસ આવે છે। એકવાર ચોક્કસથી આ રીતે બનાવજો। હવે આપણે આની અંદર થોડોક અજમો એડ કરીશું, આની અંદર 1 થી 1.5 ચમચી જેટલો અજમો એડ કર્યો છે। અત્યારે જે લોટની ક્વોન્ટિટી છે એ વધારે છે એટલા માટે આટલો અજમો એડ કર્યો છે, જો તમે ઓછો લોટ લેતા હોય તો અજમો થોડોક ઓછો એડ કરજો। આની અંદર અજમાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે, બટ વધારે પ્રમાણમાં નહીં, આટલું ઓછું પ્રમાણ આનું યોગ્ય રહેશે। આની અંદર જીરું કે તલ બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નથી, ફક્ત અજમો, મરચું, મીઠું અને હળદર જ એડ કર્યું છે। બધા જ જે મસાલા છે એ લોટ સાથે સારી રીતે ભેળવી લેવા। આ જે મુઠિયા છે અંદરથી સોફ્ટ રહે એ માટે તમે જોઈ શકો છો મારા સાસુએ સારા એવા પ્રમાણમાં તેલ એડ કર્યું છે, 6 થી 7 ચમચી જેટલું આની અંદર તેલ એડ કરી અને હાથ વડે આ રીતે મસળી રહ્યા છે। આપણે જેટલું ભાખરીના મોણ માટે તેલ એડ કરતા હોઈએ છીએ બસ એટલું જ અહીંયા એડ કર્યું છે। સારી રીતે બધા જ મસાલા અને તેલ મિક્સ થઈ ગયું છે। જે મેથી છે એને ઝીણી સમારી અને આ રીતે પાણીની અંદર ભરી છે। ઘણા લોકો શું કરતા હોય છે, જ્યારે મેથી લાવે ત્યારે આખી જ આને આ રીતે ધોઈ અને ત્યાર પછી સમારતા હોય છે, બટ એવું ન કરવું જોઈએ, કેમ કે એમ કરવાથી મેથી સમારવામાં વધુ સમય લાગતો હોય છે। એટલા માટે સૌથી પહેલા જ્યારે પણ મેથી લાવો એના પાન અલગ કરી એને કટ કરી અને જ્યારે પણ ઉપયોગ કરવાનો હોય ત્યારે જ તમારે એને વોશ કરવી, આમ કરવાથી લાંબા સમય સુધી બગડશે નહીં। તો અહીંયા 2 વાટકી જેટલી મેથી લીધી, પાણીની મદદથી સારી રીતે વોશ કરી આની અંદર એડ કરી અને ફરીથી આને મિક્સ કરી લીધું। હવે થોડું થોડું આ રીતે પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું। ઘણા લોકો શું કરે કે જ્યારે પણ આ રીતે બાજરીનો લોટ બાંધતા હોય, ખાસ કરીને રોટલા માટે હોય કે પછી આ રીતે મુઠિયા માટે, તો બહુ જ વધારે પડતું પાણી એકી સાથે એડ કરી દે છે, બટ એવું ન કરવું જોઈએ। જ્યારે પણ રોટલો કરવાનો હોય કે પછી મુઠિયા કરવાના હોય, થોડું થોડું પાણી એડ કરીને જો તમે લોટ તૈયાર કરશો તો ખરેખર બહુ જ સરસ થશે આ લોટ। હવે થોડુંક આ રીતે તેલ એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલું પાછળથી, કે જેથી જે આ લોટ છે ઉપરથી લીછો રહે, હાથમાં લોટ ચીપકે નહીં એટલા માટે। તો આ રીતે લાસ્ટમાં 1 થી 2 ચમચી જેટલું તેલ લઈ સારી રીતે આને મસળી લેવાનું। ફક્ત લોટ બાંધવો યોગ્ય નથી, બટ કઈ રીતે એને બાફવાના છે, કેટલી સાઈઝમાં આને વણવાના છે, બધું જ ઇમ્પોર્ટન્ટ છે। ઘણા લોકો શું કરે, બહુ જાડા ને જાડા આ મુઠિયા તૈયાર કરી દે છે, બટ આવું કરવાથી વધારે બળે અને સાથે એને કુક થવામાં બહુ ટાઈમ લાગતો હોય છે અને ઘણીવાર થોડા કાચા પણ રહી જતા હોય છે। હવે અહીંયા મેં લીધો છે ઓરસિયો, ઓરસિયા ઉપર આપણે થોડુંક આ રીતે તેલ લગાવી લઈશું। આના ઉપર મેં તેલ લગાવી લીધું છે અને સાઈડમાં મેં પાણીને પણ ગરમ કરવા મૂકી દીધું। ચાલો જોઈ લે કે મારા સાસુ કેટલી સાઈઝના આ રીતે મુઠિયા બનાવે છે। તમે જોઈ શકો છો જે આ મુઠિયા છે ઓરસિયા ઉપર તમે આ રીતે વણશો તો ખરેખર બહુ જ સરસ થશે, એકદમ આસાનીથી વણાઈ જશે બધી જ સાઈડથી એક સરખા। આટલી જે સાઈઝ છે એ પરફેક્ટ છે, બહુ જાડા નથી રાખવાના, પાતળા હશે તો ચાલશે। આ જે ડીશ છે એને મેં તેલથી ગ્રીસ કરીને રાખી છે કે જેથી નીચે ચીપકે નહીં। ચાલો બધા જ મુઠિયા અમે આ રીતે તૈયાર કરીને રાખ્યા છે, પાણી પણ સારી રીતે ગરમ થઈ ગયું। હવે આપણે જે આ પ્લેટ છે એને આપણે આની અંદર મૂકી દઈશું આ રીતે। ફક્ત આને બાફવા જ ઇમ્પોર્ટન્ટ નથી, બટ આનો જે વઘાર છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। કઈ રીતે આને વઘારવાના છે કે જેથી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે। 15 થી 17 મિનિટ માટે આને મેં સારી રીતે કુક કર્યા છે। તમે જોઈ શકો છો જે મુઠિયા જે પરફેક્ટ રીતે કુક થઈ ગયા છે। હવે આપણે આને ઝીણા ટુકડાઓમાં કટ કરી લઈશું આ રીતે, બહુ મોટા ટુકડાઓમાં કટ નથી કરવાના, આટલા ઇનફ છે। જો બહુ મોટા કટ કરશો તો વઘારતા સમયે જે ઉપરનું પડ છે એ સારું એવું ક્રિસ્પી નહીં થાય। હવે જે કડાઈની અંદર આપણે આ મુઠિયા તૈયાર કર્યા હતા એ જે પાણી છે મેં દૂર કરી અને થોડીક વાર માટે ગેસ ઉપર આને રાખી કડાઈને। આમ કરવાથી જેટલું પણ પાણી હતું એ બધું જ બળી ગયું। હવે આપણે સારા એવા પ્રમાણમાં તેલ લઈશું, તો અહીંયા 7 થી 8 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે તલ એડ કરીશું, 3 થી 4 ચમચી જેટલા। હવે ઢાંકણ ઢાંકી તલ બધા જ ફૂટી જાય તરત જ આપણે જે ગેસની ફ્લેમ છે ધીમી કરી અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરી અને મુઠિયા એડ કરી દઈશું। બધા જ મુઠિયા આની અંદર એડ કરી દીધા। હવે આપણે સારી રીતે આને એકવાર આ રીતે મિક્સ કરવાના। અને હા મિત્રો, આનો જે કલર તમને થોડુંક રેડ પડતો દેખાય છે તો એની અંદર
અંદર મારા સાસુએ થોડુંક મરચું એડ કર્યું છે. જો તમને મીઠું કે મરચું ઓછું લાગે તો તમે વઘારતા સમયે આને એડ કરી શકો છો. મિત્રો આ મુઠિયા છે એને વઘારતા સમયે તમારે શું કરવાનું, 3 થી 4 મિનિટ માટે વઘારવાના, ઢાંકવાનું, પછી મિક્સ કરવાના, ઢાંકવાનું, મિક્સ કરવાના, એ રીતે 4 મિનિટ માટે. અને ઉપરનું જે પડ છે ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે છે. જો વિડીયો તમને થોડોક પણ પસંદ આવે, મદદરૂપ બન્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ. બાય.